નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ગુપ્ત વિધિ વિશે જે પિતૃ પક્ષના અમાસ શ્રાદ્ધ દિવસે કરવામાં આવે તો જીવનમાંથી પિતૃદોષ દૂર થઈ જાય છે અને ધન, સુખ, સમૃદ્ધિનો પ્રવાહ ઘરમાં આવી જાય છે। મિત્રો, આ વાત બહુ ઓછા લોકોને ખબર છે, એટલે જ મેં વિચાર્યું કે ગુરુ જ્ઞાન ચેનલ પર હું તમને આ રહસ્ય જણાવું। તો અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમે હજી સુધી અમારી ગુરુ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ કરી લો, કેમ કે અહીં તમને દરરોજ આધ્યાત્મિક જ્ઞાન અને જીવન બદલતા ઉપાયો મળે છે। મિત્રો, પિતૃ પક્ષની છેલ્લી તિથિ એટલે કે અમાસ શ્રાદ્ધ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલ તર્પણ કે દાન અનેક ગણું ફળ આપે છે। આ દિવસે એક ખાસ ઉપાય કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને ઘરમાં અટકેલા પૈસા, સુખ શાંતિ અને સમૃદ્ધિ પરત આવી શકે છે। હવે સાંભળો આ ખાસ રીત। અમાસના શ્રાદ્ધના દિવસે વહેલી સવારે સ્નાન કરી લો, સ્વચ્છ કપડાં પહેરો અને ઘરમાં પૂર્વજોના ચિત્ર કે ફોટા આગળ દીવો પ્રગટાવો। ત્યારબાદ એક વાટકી લો અને તેમાં શુદ્ધ દૂધ, એક ચમચી મધ અને થોડા કાળા તલ નાખો। આ ત્રણ વસ્તુઓને ભળી એક પવિત્ર મિશ્રણ તૈયાર કરો। પહેલા આ મિશ્રણ પિતૃઓને અર્પણ કરો અને પ્રાર્થના કરો કે હે પિતૃદેવતાઓ, આ અર્પણ સ્વીકારીને અમારા સર્વ દોષો દૂર કરો અને અમને સુખ સમૃદ્ધિ આપો। ત્યારબાદ આ દૂધમધતલનું મિશ્રણ એક કાળા કૂતરાને પીવડાવો। મિત્રો, કાળો કૂતરો પિતૃદૂત માનવામાં આવે છે। જ્યારે તમે એને આ મિશ્રણ પીવડાવો છો ત્યારે પિતૃ આત્માઓ પ્રસન્ન થાય છે। આ સમયે તમારે એક મંત્ર બોલવો છે, સર્વ પિતૃભ્યો નમઃ, સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ ભવ। મિત્રો, આ મંત્રનો જાપ કરવાથી આ ઉપાયની અસર અનેક ગણો વધી જાય છે। અને યાદ રાખજો, આ વિધિ પૂરી કર્યા પછી જ્યારે તમે ઘરે પરત આવો ત્યારે ક્યારે પાછળ વળીને જોવું નહીં। સીધા ઘેર આવજો અને મનમાં પિતૃઓનું સ્મરણ કરજો। આ ઉપાય એટલો શક્તિશાળી છે કે જો શ્રદ્ધા અને વિશ્વાસથી કરશો તો તમારો પિતૃદોષ દૂર થશે। ઘણા લોકો કહે છે કે અમાસના દિવસે આ રીત કર્યા પછી અટકેલા પૈસા મળી ગયા, નોકરીમાં પ્રગતિ થઈ કે વેપારમાં સફળતા મળી। અને એકવાર પિતૃ પ્રસન્ન થઈ જાય તો તમારે કરોડપતિ બનવામાં કોઈ અટકાવનાર નથી। મિત્રો, આ ગુપ્ત વિધિ બહુ ઓછા લોકોને ખબર છે। તમે તેને તમારા જીવનમાં અજમાવો અને પછી એની અદ્ભુત અસર જુઓ। અને હા, અમારી એક નાની વિનંતી, અમારી ગુરુ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, કારણ કે અહીં તમને દરરોજ નવા આધ્યાત્મિક ઉપાયો, ધાર્મિક જ્ઞાન અને જીવન બદલતા માર્ગદર્શનો મળે છે। અંતમાં એટલું જ કહું છું કે શ્રાદ્ધકાળ માત્ર પિંડદાન પૂરતો નથી, એ પિતૃઓને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ સમય છે। ખાસ કરીને અમાસના શ્રાદ્ધ દિવસે જો તમે ઉપાય કરશો તો પિતૃ આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છલકાઈ જશે। મિત્રો, આગળના વિડીયોમાં હું તમને બીજી એક ગુપ્ત રીત જણાવીશ, તો જોડાયેલા રહો અને અમારી ગુરુ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।